કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં નિર્દોષ ભારતીય પર્યટકોની હત્યાના વિરોધમાં અરવલ્લી જિલ્લાના મોડાસામાં કેન્ડલ માર્ચ યોજાઈ હતી. કોંગ્રેસ સમિતિના કેન્દ્રીય અગ્રણી અને ઝારખંડના પૂર્વ મંત્રી શિવકુમાર તેમજ પ્રદેશ કોંગ્રેસ અગ્રણી જિગ્નેશ મેવાડીની આગેવાનીમાં આ કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી. જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ પાંખના અગ્રણીઓ અને કાર્યકરોએ રાત્રિ દરમિયાન આ કેન્ડલ માર્ચમાં ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને આતંકી હુમલામાં શહીદ થયેલા ભારતીય પર્યટકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ઝારખંડના પૂર્વ મંત્રી શિવકુમારે આ ઘટના માટે ભાજપ સરકારની નીતિઓની ટીકા કરી હતી. દેશભરમાં વધી રહેલી આતંકી પ્રવૃત્તિઓ અને નિર્દોષ નાગરિકોની હત્યાઓના વિરોધમાં સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શનો, રેલીઓ અને કેન્ડલ માર્ચ યોજાઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.